પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વહેલી સવારે રાજકોટમાં પરિવાર સાથે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે સૌને શુભકામના પાઠવી। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આપણી સાથે છે। સર, શું કહેશો ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકો માટે? સૌપ્રથમ તો બધાને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। કમુરતા પૂરા થયા છે, સરસ સારા દિવસો શરૂ થયા છે અને બધાને ભગવાન ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે તેવી શુભકામનાઓ પાઠવું છું। સર, ખાસ કરીને દિલ્હીની ચૂંટણીની વાત કરીએ તો આપ કયા પ્રકારનું પરિણામ છે તે જોઈ રહ્યા છો? ખાસ કરીને સટ્ટા બજારની અંદર ભાજપ હોય કે આમ આદમી પાર્ટી, બંને વચ્ચે 2 સેટનું ડિફરન્સ જોવા મળી રહ્યું છે। છેલ્લી 3-4 ચૂંટણીમાં સટ્ટા બજારવાળા પણ ખૂબ પૈસા ગુમાવ્યા છે, બધા સર્વે પણ ખોટા પડ્યા છે। પણ જે રીતે હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપની સરકારો બની એ જ રીતે દિલ્હીમાં પણ આ વખતે ભાજપની સરકાર બનશે। કેજરીવાલ ખુલ્લા પડી ગયા છે, કેજરીવાલના ભ્રષ્ટાચારો પણ હવે લોકો જોવા માંડ્યા છે। આ વખતે સંગઠનમાં કામ કરવા માટે ખૂબ લોકોએ ઈચ્છા વ્યક્ત કરી છે, સારી નિશાની છે। પરંતુ જેવું જે કાંઈ નામ જાહેર થશે બધા સાથે મળી અને સંગઠનને આગળ વધારશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે। ચોક્કસ, તો સંગઠનને આગળ વધારશે તેવી પૂર્વ શ્રદ્ધા છે તેવું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે। અંકિત પોપટ,